લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી બાજુ પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિયો દ્વારા કરાતો વિરોધ પણ હવે ચરમસીમાએ છે। ત્યારે ક્ષત્રિયોની આગમાં ઘી નાખવા જેવું કામ કર્યું ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રએ। જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિયોમાં રૂપાલા પ્રત્યેના આક્રોશને વેગ આપ્યો, તેમના જ પુત્રએ એવું કામ કર્યું કે જેના કારણે હવે સાબિત થઈ રહ્યું છે કે ભાજપમાં બેઠેલા ક્ષત્રિય રાજપૂત નહીં પરંતુ ભાજપૂત છે। આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો કેમ કરી રહ્યા છે તે વાતથી હવે નાનું બાળક પણ પરિચિત છે કે જે રીતે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર આપત્તિજનક ટીકા ટિપ્પણી કરી, જેના કારણે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થયો, વિવાદ થયો, જે બાદ રૂપાલાએ માફી પણ માંગી, પરંતુ ક્ષત્રિયો તે માફીથી માન્યા નહીં અને ત્યારબાદ ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં રૂપાલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ। રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિયોને આશા હતી કે સુખદ સમાધાન થશે, પરંતુ આનાથી ઉલટું થયું, કારણ કે આ મીટિંગમાં એક ક્ષત્રિય આગેવાનો હતા કે જે ભાજપમાં જોડાયેલા હતા। રૂપાલાએ જાહેર સ્ટેજ પરથી માફી પણ માંગી તો પાર્ટીને થયેલા નુકસાન માટે, તો બીજી બાજુ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિયાણીઓને આ સભામાં જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જેને લઈને આક્રોશ તો ફાટ્યો જ હતો, પરંતુ જયરાજસિંહ જાડેજાએ પણ જે રીતે ભાજપ તરફી વલણ દાખવ્યું અને રૂપાલાની તરફેણ કરી, તેના કારણે ક્ષત્રિયો વધુ નારાજ થયા, રોષે ભરાયા અને આંદોલનને એટલો વેગ મળ્યો કે વાત જોહર સુધી પહોંચી। સાથે જ જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય રાજપૂત હોવાની વાત પણ ઉઠી। ત્યારે હવે એ જ કહેવાતા રાજપૂતના દીકરા ગણેશ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો છે કે જે મોહિયા ગામમાં રૂપાલાના એક કાર્યક્રમમાં ક્ષત્રિયોને રૂપાલાને 5 લાખથી વધુ લીડથી જીતાડવાની અપીલ કરી રહ્યા છે। ત્યારે જયરાજસિંહ જાડેજા એક તરફ ક્ષત્રિયોને યેનકેન પ્રકારે લોલીપોપ આપી રહ્યા છે અને બીજી બાજુ તેમના જ પુત્ર જે દબંગાઈથી રૂપાલાને સમર્થન જાહેર કરી રહ્યા છે, તે જોઈને જયરાજસિંહ જાડેજા પર ઉઠેલા સવાલો સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સાંભળો ગણેશ જાડેજાએ વધુમાં શું કહ્યું। લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના સમર્થન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મોવિયા ગામના વડીલો, સૌ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ માતાઓ, બહેનો, યુવાન ભાઈઓ, ખાસ કરીને જ્યારે મોવિયા ગામે કાર્યક્રમ કર્યો હોય ત્યારે આજના દિવસે આપ સૌને હૃદયપૂર્વકથી એક જ નમ્ર અપીલ કરવાની કે ભાઈ સાહેબના સમર્થનમાં પૂરી તાકાતથી આપણે સૌ સાથે મળી અને જોડાવાનું છે ને આ લોકસભા વિસ્તારમાં રૂપાલા સાહેબને 5 લાખથી પણ વધારે મતોથી સાથે મળી અને વિજય બનાવવાના છે। આ કાર્યની અંદર ક્યાંય પણ આપણે 50 નથી રાખવાની અને 100% આપણું મતદાન પૂર્ણ થાય। આપણા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ આપણે જાગૃત કરી સમયસર મતદાન કરી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને કમળનું ફૂલ સાથે મળી અને રાજકોટથી દિલ્હી મોકલવાનું છે। એ જ વિનંતી સાથે આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું। હવે ન માત્ર રૂપાલાનો પરંતુ ભાજપનો પણ ઠેર ઠેર જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેને લઈને ભાજપ સરકાર એક તરફ ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી બાજુ રૂપાલાને પણ એ અહેસાસ થઈ ગયો છે કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જીત મુશ્કેલ છે, જેના કારણે તે ક્ષત્રિયોને પોતાને સહકાર આપવાની તેમના કાર્યક્રમમાં અપીલ પણ કરી રહ્યા છે। ત્યારે હવે ક્ષત્રિયોના આરોપ પ્રમાણે રાજપૂતના દીકરા પણ એ ધંધે લાગી ગયા છે કે રૂપાલાને ક્ષત્રિયો માફ કરે। જે પ્રકારે ક્ષત્રિયો આંદોલન પાર્ટ 2 હેઠળ વિરોધ કરી રહ્યા છે તે જોઈને એવું લાગતું નથી કે ક્ષત્રિયોનો આક્રોશ ટાઢો પડે, પરંતુ આક્રોશમાં ઘી નાખવાનું કામ હાલ જયરાજસિંહ જાડેજાના પુત્ર જરૂર કરી રહ્યા છે। તમને શું લાગે છે આ અહેવાલ માટે? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।